આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વર્ષ 2006માં મુંબઈ મુકામે તારીખ 13 જાન્યુઆરીના દિવસે જાહેર લોકાર્પણ પામેલ ગુજરાતી લેક્સિકન તેની સ્થાપનાના 9 વર્ષ પૂર્ણ કરી 10મા વર્ષમાં પ્રવેશ કરે છે। ગુજરાતી ભાષાને પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર અને ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અને સંવર્ધનને પોતાની જિંદગીનું એકમાત્ર ધ્યેય માનનાર શ્રી રતિલાલ ચંદરિયા રતિકાકાની 13 ઓક્ટોબરના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ હતી। વિજયાદશમીને દિને જન્મેલા અને વિજયાદશમીના દિને ચીર વિદાય લેનારા રતિકાકા ગુજરાતી લેક્સિકન થકી લોકોના અંતરમાનમાં સદાય જીવન છે। રતિકાકાએ જીવનનો અમૂલ્ય 25 વર્ષ કરતા વધુ સમય આ પ્રકલ્પ પાછળ આપ્યો છે। તેમની પ્રથમ પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ગુજરાતી લેક્સિકન પરિવાર તથા સમગ્ર ભાષા પ્રેમીઓ ખૂબ જ આદર સન્માન અને આહોભાવની ભાવના વહાવે છે। ગુજરાતી ભાષા પ્રેમીઓને જ્ઞાનનો ખજાનો આપનાર રતિકાકાની સ્મૃતિમાં શ્રી રતિલાલ ચંદરિયા સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું। તેમના સ્મૃતિ પર્વ નિમિત્તે ગુજરાતી લેક્સિકન દ્વારા ગુજરાતી ભાષા સાહિત્યના પ્રચાર પ્રસાર તથા ગુજરાતી ભાષાને પ્રતિભાશાળી સર્જકોને બિરદાવવા માટે 2 પ્રકારની પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં અમોને કુલ 138 કૃતિઓ મળેલ છે, જે અંતર્ગત નિબંધ વિભાગમાં 59 અને ટૂંકી વાર્તા વિભાગમાં 89 કૃતિઓ મળેલ છે। આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ ગુજરાતી લેક્સિકન પરિવાર સૌ સ્પર્ધકોનો આભાર માને છે। મને ટૂંકી વાર્તાઓ, હાસ્યલેખો, નાટકો એવી રચનાઓ, સાહિત્યિક રચનાઓ લખવામાં ખૂબ જ આનંદ આવે છે। આપનું પ્રેરણા સ્ત્રોત હું જ્યારે નિશાળમાં ભણતો હતો સૌરાષ્ટ્રના એક ગામડામાં, અને મારી શાળામાંથી પુસ્તકાલય જે હતું એમાંથી વિવિધ પ્રકારના પુસ્તકો લાવીને વાંચતો હતો। શ્રી મેઘાણી, શ્રી મુનશી, શ્રી ચુનીલાલ મળિયા વગેરે। ત્યારથી મને એમાં રસ પડ્યો ને સમય જતાં એ રસ લેખન રસમાં ફેરવાઈ ગયો। મને ગુજરાતીમાં ટૂંકી વાર્તા, લઘુકથા, નાટક અને યાત્રા સાહિત્ય લખવામાં પણ રસ છે। આપણે લેખ લખવાની પ્રેરણા ક્યાંથી? આમ તો 12મા ધોરણમાં હતી ત્યારે પહેલી વાર્તા લખી, એ પછી થોડું છૂટી ગયું, પછી હમણાં છેલ્લા 7-8 વર્ષથી લખું છું અને સારો મને પ્રતિભાવ પણ મળે છે, જે સાહિત્યના ચાહક વર્ગ છે એના તરફથી, એટલે મને વધુને વધુ હવે લખવાની ઈચ્છા થાય છે। હા, મારું એક નાટક, આમ તો હાસ્ય નાટક હતું, અમે તો બહુ ન બહુ, એને ગુડરેટી સંસ્થા તરફથી પ્રથમ ઇનામ મળેલું। પછી ગયા વર્ષે સ્મિતા પારેખ સન્માનમાં એ ટૂંકી વાર્તાને પ્રથમ ઇનામ મળ્યું, એક લઘુકથાને મળ્યું, એક રેડ ગુજરાતી કરીને નેટ પર જે ચાલે છે મેગેઝિન, એમાં પણ મારી વાર્તાને બીજું ઇનામ મળ્યું, અને આવી રીતે 5-6 ઇનામો મળ્યા। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે નિહાળતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર।